નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી ટાઉન વિસ્તારમાં ચોરી કરી નાસ્તા ફરતા આરોપીને એલસીબીની ટીમે ઝડપી પાડ્યો। નવસારી એલસીબી પોલીસ મથકની ટીમે ટાઉન વિસ્તારમાં ચોરી કરીને નાસ્તા ફરતા એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। તેને સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય પરિબળોના આધારે, ટેકનિકલ સોર્સના આધારે, બાતમીદારોના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। આખરે આરોપીને ઝડપી પાડી તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે। તેના દ્વારા 31 જાન્યુઆરી 2025ના રોજ પારસી હોસ્પિટલ સામેની ગલી જયશંકર પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ ડેલી ફ્રેશ નામની દુકાનના શટરનું તોડીને ચોરી કરવામાં આવી હતી અને આ દરમિયાન તેણે જે ચોરી કરી હોય તેનો મુદ્દામાલ સહિત આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। નવસારી શહેરની અંદર જયશંકર પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ ડેલી ફ્રેશ નામની દુકાનમાં શટર તોડી અને તેમાંથી ઘરફોડ ચોરી એટલે કે 20,000 રૂપિયા તથા મોબાઈલ ચોરીનો ગુનો નવસારી ટાઉનની અંદર દાખલ થયેલો હતો, જેને લઈને પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબે એલસીબી તથા તેની ટીમને સૂચના અને માર્ગદર્શન આપેલું, જે અન્વયે એલસીબી પીઆઈ વિજય જાડેજા, પીએસઆઈ ગઢવી, આહિર અને ગોહિલ આ લોકો તેની ટેકનિકલ તેમજ ખાનગી બાતમીદારોથી વોચમાં હતા। દરમિયાન હેડ કોન્સ્ટેબલ લાલસિંહ તથા વિપુલભાઈને બાતમીને આધારે એક શખ્સ મુકેશભાઈ ઓગણિયાની ધરપકડ કરવામાં આવેલી અને આ ગુનો તેણે આચરેલાનું જણાઈ આવેલું છે। આ ગુનાના કામે તેમને ધરપકડ કરી તેની પાસેથી મોબાઈલ તેમજ અલગ કીપેડવાળી બેટરી, વાયરલેસ ઇયરબડ્સ અને એમ કરી અલગ અલગ બુકાની તથા વાંદરી પાનું વગેરે, ડિસમિસ વગેરે મુદ્દામાલ તેની પાસેથી કબજે કરવામાં આવેલ। કુલ 33,000 રૂપિયા જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને અગાઉ આ અમદાવાદ ગ્રામ્યના બોપલ વિસ્તારમાં, સોલા પોલીસ સ્ટેશન, પછી વરાછા સુરત શહેરની અંદર અને નવસારી ટાઉનમાં પણ અગાઉ આ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। વડોદરા જીઆઈડીસીમાં પણ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ થઈ અને તેની ધરપકડ કરવા કુલ 6 ગુનાઓની તેના વિરુદ્ધમાં દાખલ થયેલા અને અગાઉ એને 6 વખત ધરપકડ કરવામાં આવેલ છે।